ક્યાં જવું? મમ ખાવું હે? હવારમાં મમ થોડુંક ખાવાનું હોય. હવારમાં મમ થોડુંક ખાવાનું હોય. એ ગયો. પાણીનો ગ્લાસ લેતી આવ, ભૂ પીવું છે. હાલ પાણીનો ગ્લાસ બહાર હે. હા લેતી આવ, હાલ ભૂ પીવું છે. થેન્ક યુ ચક્કુ, થેન્ક યુ બાબુ. હવારમાં બેસી ગયા અમે દેશી નાસ્તો કરવા. અમારા મોર તો ખાચોકણા પેલા જ બેસી ગયા હતા. જો એક, આ બે, આપણે પછી આપણું પહોંચીને ઉપાડી. ગાપો મારવાનો ટાઈમ નહોતો. ચાવી ફિટ કરીને ભાગી ગયા કારખાને સાઈટ ઉપર. તો બધા આજ પાડે. અમારા ફોલોવર ભેગા થઈ ગયા ઘૂટુ રોડ ઉપર કનૈયા બાંધે. જો આ તો પાડે વરાણિયા, આ તો પાડે રવિભાઈ જંજવાડિયા. વાહ, હવે તો આ બધા ચા પાણી પાઈ દે. રાજી થઈ ગયા, ચા પાણી પાઈ દીધા. ભાઈને માવો ખવડાવી ભાજી અમે અમારા કામ ઉપર. અમારા કરશનભાઈ કડિયા આવી ગયા સાઈટ ઉપર. ઉમેશભાઈને લગાડી દીધા છે કામે. રામભાઈ રેતીનો ઢગલો થઈ ગયો હવે અંદર. રવિભાઈ કાઢી સિમેન્ટ હવારમાં આખી ગુણી. આ 150 વાળા નવા ગાડીયા પડતા. અનુભાઈ મકાનહાર વાળા, અનુભાઈ 150 વાળા હજી હોય કો કઈ ગયો મકાનહારમાં. રામભાઈ 150 માં રેતીની ખાપ મારે. હમણાં આવી જાય માલ તારે. ઘડિયા બારીએ કે ટીલે રાયડું પાડે. માલ દે રામભાઈ ખાપ મારે. 150 રૂપિયા વાળા કારીગર બોલાયા હતા, બરોબર કામ નથી કરતા. નક્કી મારે 200 વાળા લગાડવા દો. આ 200 વાળા આ નથી. બે તો ઘટી ગયા ખાલી. આજનું કામ પૂરું થયું અમારું. વિખાઈ ગઈ છે. કાલે આજે રામભાઈ એમ કહે થાકી ગયા અમે. કાલે આવતી પાછા ફરીથી 150 વાળા મજૂર.